जय माता जी। गुड मॉर्निंग मित्रों, केम छो તમે બધા મજામાં? અમે પણ મજામાં છીએ। તો આપણે સવારમાં વિડીયો ચાલુ કરી દીધો। એ વ્રત તો ઊંઘી હજુ સુધી તો એક બાજુ આપણો બ્લોગ ચાલુ છે, એક બાજુ આપણે ચા નાસ્તો કરી લીધો। જો મગનું શાક હતું રાતનું પડ્યું હતું, રોટલી નવી બનાવી હતી ગરમ ગરમ। ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી। તો હવે આપણે એ વ્રત પહેલાં અસ્તરભાઈને જગાડીએ। હેમંતલાલ ગુડ મોર્નિંગ, જય માતાજી। અને મિત્રો આપણે આ મંદિરે આરતી થાય છે તો દર્શન પણ કરી લો। આ છે મંદિર જોધ માતા, વિહત માતા, મેલડી માતા અને સતી માતા, ચાર માતાજીનું। જુઓ 4 ધજા છે ઉપર। તો મિત્રો હવે આપણે યુવરાજને અસ્તરમાં જગાડીએ। એમનું લોકેશન એમનું ઇમ્પ્રેશન છે એવું જોઈએ। ઉઠે બધા। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી। હારું બતાડો તાન। તો મિત્રો આપણે હવે જઈએ યુવરાજને જગાડવા। હા એસ્પલના એમની ઇમ્પ્રેશન કેવી પડે જોઈએ સવારની। અને મિત્રો આ મારો કૂતરો છે ને કરડે છે જબરજસ્ત, આમાં નહીં કરડે છે। ઉઠે બધા। ઉઠો 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 બધા બધા। ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી। હાલે હડો તને બધો મતવતી તો આગળ તો હાલે વચમાંથી આગા જાય અમે લેવા પડે વચમાંથી। આ સૂર્યનારાયણ મસ્ત નીકળી ગયા છે જુઓ। આપણે નાસ્તો કરવા આવ્યા છીએ। જો બંધ કરો ફિલ્મમાં આપણું બ્લોગ ચાલુ છે ને એટલે મગનું શાક અને રોટલી નાસ્તામાં એમાં તો નાસ્તા જમવા બેસી ગયા નાસ્તો કરવા। લે મમ્મી મને હાલ ને ચમચી પણ મને નહીં લેવો। તો મિત્રો આપણે હવે કોમે હેમંતલાલને એસ્પાલને કોલોડા મૂકવાના। તો રવિવાર છે એટલે રવિવારને કોમની રજા ને હાની રજા છે એમને, એટલે આપણે યુઝ લઈ લઈએ। અને જો યુવરાજભાઈ આજે તો ચૂલાનું મુહૂર્ત કરે છે, મસ્ત સાફ કરે, ચોલા વોલા કરી નાખો અને પાણી મૂકીને તૈયાર રાખો। તમે નહીં રાખો અને મારે નાવા માટે અને મારા માટે મૂકીને રાખો તૈયાર પાણી, બરાબર? એટલી ઘડા પહેલાં બેન મૂકીને હું આવી જાઉં, પછી નહીં આપણે 2 જણા જઈએ અમે અલગ જગ્યાએ અને એરા 2 જણા કોલોડા ઝરીઓ પાડવાને જ પાડે। હા તો પછી મારા માટે મૂકીને રાખ, તાર ના હોય તો મિત્રો બન્યા રહો મારા બ્લોગમાં। તમને કોલોડા થોડુંક બતાવું। તો મિત્રો બાઈક આપણું આવી ગયું, જો બતાવું હેમંતલાલને 3 જણા એ આવી જો આપણું બાઈક। તો મિત્રો આપણે કોલવડા પહોંચી ગયા છે।
જુઓ એ યશપાલ હેમંતલાલ બાઇક ચલાવે. આપણે બાઇક ઉપર તો વિડીયો વધારે નહોતો લીધો ચમ કે અવાજ વધારે આવે એટલે. તો મિત્રો આ કોલાવડાની ગુજરાતી સ્કૂલ કહેવાય. સવારનો નજારો છે. અને મિત્રો આ છે કોલાવડાની દરબાર ભાગોળ. સીધા તો મિત્રો આપણે દરબાર ભાગોળથી નીકળે આપણે જવાનું પટેલ ભાગોળ. તો મિત્રો આપણે આવી ગયા પટેલ ભાગોળે બરાબર. તો આપણે મકાને પહોંચીશું એટલે વિડીયો બંધ કરી દઈશું. કેમ કે આપણે ચાલુ ઘરમાં કામ કરતા હોય એટલે આપણે વિડીયો બનાવાય ને ઘેર કોઈ ના રહેતું હોય ને તો આપણે વિડીયો બનાવીએ ચાલે. કોકના ઘેર આપણે કામ કરતા હોય કારણ ઘર ચાલુ હોય રહેતા હોય બધા એટલે આપણે વિડીયો ના બનાવે તો આપણે ઘેર મકાનમાં પહોંચી જાય મકાન છે તો આપણે આટલે વિડીયો પૂરો કરીએ. જય માતાજી. પછી આપણે ઘેર જઈને મળીએ. તો ગાઈસ જમવા બની ગયું છે ને જમવામાં છે ફુલેવાનું શાક ને રોટલી. મને યાર અમે તો ખાઈ તો હારું કરે લુગડા વેટે જાય કેટલું બધું કાપી નાખે. યશપાલના ગ્રાઇન્ડર વાગ્યું. બતાવજી તો તારે ક્રિસ્મસ હારા કે બચી ગયો તો હા હું કાપી નાખા એ છૂટે નહીં ગ્રાઇન્ડર છૂટ્યું છે રીતના એ તો અમારા હાથમાં હતું હા પછી એક અડી જઈને તમે નાખી દીધું પછી નકે તો પેન્ટમાં વેટાડો ને લુગડામાં પેન્ટમાં શર્ટમાં ગમે તેમ. હજુ કોઈ જમીન જવાનું હજુ કોઈ કોલાવડા એમાં તમે ખાવાનું બાકી ટિફિન લઈને જવાનું. તો કઈ જવા તમને જમીન મળી. તો આપણે ચાનો ટાઈમ થઈ ગયો તો એ વાત છે ને એટલે સ્ટાર્ટ કરવાનો હવે આપણે. જો ચા બની ગયો એ વાત યશપાલ છે. યશપાલને વાજુ ગ્રાઇન્ડર પગ ભાગી છું. જેટલું વાજ્યું બતાવે નહીં બતાવું રાજ ખાલી પેન્ટ જ ફાટીને થોડું વાજ્યું લગી લીટો થયો બતાવત પણ યુટ્યુબમાં બતાવાય નહીં વાગેલી વસ્તુ. યુટ્યુબવાળા ચાલવી નહીં એટલે નહીં બતાવે. ખાલી પેન્ટ ફાટીને એ બતાવું થોડુંક આટલું વાગ્યું એટલે ખાલી પેન્ટ એટલું ફાટ્યું વાગવામાં તો ખાલી જેટલું આટલું સોલરનું ગ્રાઇન્ડર તો કિસ્મત એને સારા કહેવાય ના કે ગ્રાઇન્ડર કોઈ દાડો છોડે નહીં એ બચી જોઈએ હસપાલ. મેં સોઈ જતો નહીં મારા હાથમાં હતું ને એવું આગળ ચાલુ થયું એકદમ આમ જતું રહ્યું. એટલે એ તો વચકો તો મારે જ એટલે મેં ગ્રાઇન્ડર આમ નાખી દીધું ભાઈ. એટલે મિત્રો યશપાલના કિસ્મત આજે સારા હતા તે બચી ગયો ને કે યશપાલને ઘણું બધું વાગી જાય. ગ્રાઇન્ડર લુગડામાં પેસી જાય ને એટલે છૂટે નહીં એ તો કાપ જ કરે. તો મળીએ આપણે જઈએ કોલાવડા ચા બા પીને. યુવરાજ છે એ કણ નહીં હેમંતલાલ બે જણા છે તો આપણે ચા પીને નીકળીએ. તો મળીએ કોલાવડા જઈને. ગાઈસ હવે જઈએ આપણે કોલાવડા ઘરે જઈએ. એમાં તો બાઈક ચલાવી અને અમે પપ્પા કે પાછળ બેઠા. આપણે આવી જશે ઘરે. ના કરો ચોખા ખાવ બેઠો ચોખા ખાવ ખાડે જઈને તમે કરો. જો આ બૂટ પહેરીને ગયા હતા કે જો આવા ચંપલ કાઢ્યા એ બીજાના બૂટ કરી મેળ દીધા. જો બૂટ મમ્મી થઈ ગઈ લે. મિત્રો જો આ લખનભાઈના મકરનું કામકાજ આટલે આવ્યું છે. નેચર માલ નાખવાનું આરસીસી માલ નાખવાનું ચાલુ છે અને આ મિસ્ત્રી કામ કરે ગોળ ફરતા. નેચર પછી ઉપર ચણતરનું દિવાલ ચણાશે માલ નાખ્યા પછી અને ચણતર થઈ ગયા પછી આપણે જો આ જે ભરેલા બીમ છે ને એના ઉપર પોદરા મૂકીને પછી બીમ ભરાશે. તો અમે આવું પહેલાં અત્યારે તો શી ખબર અચડા ના
કેટલા પેકેટ 12 રૂપિયાનું અરે કેટલા ગોળા ચાલુ કેટલા નંગ આવે 6 એટલે 100 એટલે 2 રૂપિયા છે હા પણ પહેલા આવતા તો હવે દાબેલી જેવો આવે પહેલા હુક્કા આવતો ટોસ જેવો આવતો રૂપિયાનું કે 50 પૈસાનું પોક આવતો અમે જણા હતા ભણતા છે આ તો આ લાવી તું આજે એટલે બચપણની યાદ આવી ગઈ શું કહેવું હેમતલાલ જો આપણે આપણા જેવું છે આ પાવ અને પાવ કે આખું કહેવાય કોમેન્ટમાં કહેજો દુકાનદાર તો ચાવ ન ચોકાન દુકાનદાર તો તો ગાઈસ હવે ગોટા આટલા પડે જો મેથીના ગોટા ના એમાં તો મરચો એમાં તો આ પાડી મમ્મી જેને ગાઈસ ગોટા ખાવા એ કોમેન્ટ કરજો એમાં તો ફરમાઈશમાં બનાયા પછી ભરતું ન રાખીએ એમાં તો આ ભરતું બનાવવું ચાણી બનાવું ભરતું ખેતર બનાવવાનું મજા આવી જાય ભરતું બનાવવાનું ખેતરમાં રાતે જ મજા આવે તાની છાશ ને બાજરી રોટલો ને અને ડુંગળી અને છાશ અને બાજરી રોટલો ખાવામાં જ આવી જાય પહેલા જ ગોટા તો ગાઈસ હવે આપણે જમવા બેસીએ છીએ તમારે જમવામાં તો ખબર છે ગોટા બનાવ્યા અને બફોરનું શાક અને ખીચડી અને રોટલી બફોરની અને એમાં તો ને ફરમાશ હતી ને એટલે બનાવી નકર ના બનાવત ને એમાં તો એ 2-3 દાડા કહેતા હતા ગોટા બનાવો એટલે અમારી મમ્મી ગોટાનો લોટ લેતા ગમો ને ગોટા બનાવે ને એમાં તો જો મેથીના ગોટા જેને ગાઈસ ગોટા ખાવા એ કોમેન્ટ કરજો તો ગાઈસ તમે ફેરથી કોમેન્ટ કરશો તો મેથીના થેપલા બનાવશું કોમેન્ટ કરશો તો કોમેન્ટમાં લખજો મેથીના થેપલા બનાવો તો આપણે મેથીના થેપલા બનાવશું ને મમ્મી આ વિડીયોમાં ગાઈસ કમેન્ટ કરજો જો કે મસ્ત સાય નાના માથામાં તાલ પડી જાય ને તમે થેપલા ખોન ગોટા ખોન હા રોજ સારું સારું ખાવા તમે તો મળે તાલ તો મારી પડી જાય તો કઈ હવે તમારે જમીન મળી ગોટામાં લોટ વધારે નાખેલું નાખી દીધું વધારે માતાજી મિત્રો હવે આપણે જમવા જમીને હવે ઘરમાં આવ્યા છીએ ઊંઘવા ને ગાઈસ અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ